પ્રોસેસ શું છે એ ખબર પડી ગઈ, કઈ રીતે વર્ક કરે છે એ ખબર પડી ગઈ, અને કયા કયા સ્ટેટમાંથી પસાર થાય એ ખબર પડી ગઈ. પણ પ્રોસેસ શેડ્યુલિંગ ક્યુ શું છે એ નથી ખબર, કે કઈ રીતે પ્રોસેસ શેડ્યુલ થાય છે. તો એ જ આજે આપણે જોવાના છીએ એપિસોડ નંબર 9 ઓપરેટિંગ સિસ્ટમ સિરીઝમાં. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટાર્ટ કરીએ. સો બેઝિકલી આપણે એનો મિનિંગ સમજીએ કે જ્યારે પ્રોસેસ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય છે ત્યારે તેને અલગ અલગ લાઇનમાં ઊભું રહેવું પડે છે. ઓએસ આ લાઇનની ક્યુ તરીકે મેનેજ કરે. હવે આઈ હોપ કે તમે એ એપિસોડ જોયો જ છે, પ્રોસેસ લાઈફ સાયકલ અથવા પ્રોસેસ સ્ટેટનો. સો એ ના જોયો હોય તો એકવાર જોઈ લેજો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એ નહીં સમજાય તો આમાં થોડુંક તમને કેવડાવશે, સમજાવીશ તો તોય પણ થોડુંક ભીં પડશે, તો એ એપિસોડ એકવાર જોઈ લેજો. સો અહીંયા એમ કીધું છે કે પ્રોસેસ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જાય, એટલે કે બને, પછી એ રેડી થઈ જાય, એ કામ કરવા જાય, વેઇટિંગમાં આવે અને ટર્મિનેટ થઈ જાય, એટલે કે કામ પૂરું થઈ જાય. સો આ અલગ અલગ સ્ટેટમાં એ જાય છે. સો એ સ્ટેટમાં એ લાઇનમાં ઊભું રહી છે, એને જ કહેવાય પ્રોસેસ શેડ્યુલિંગ ક્યુ. કે શેડ્યુલ થવા માટે પણ એને લાઇનમાં ઊભું રહેવું પડે. કઈ રીતે એ સમજાવું. સો અહીંયા શું કીધું છે, જોબ ક્યુ. જોબ ક્યુ એટલે કે જ્યારે પ્રોસેસ બની જાય ને, આમાં હજી કામે ન ચડ્યું હોય પણ ખાલી બને, એટલે આપણે ઇઝી એક્ઝામ્પલમાં લઈએ તો બાળક જન્મે, બરાબર. તો બાળક જન્મે, તો જ્યારે બાળક જન્મે એને કહેવાય જોબ ક્યુ, કે હજી જન્મો જ છે, બરાબર. ત્યારબાદ એ જન્મી ગયો છે અને સ્કૂલે જવા માટે રેડી છે. શું છે? સ્કૂલ જવા માટે રેડી. સ્કૂલ રેડી છે, પણ સ્કૂલવાળા અત્યારે એક્સેપ્ટ નથી કરતા. કેમ? કારણ કે બાળક 4 વર્ષનું છે. હવે એ 5 વર્ષનું થાય ને તઈ એને સ્કૂલમાં લેવાનું કહે છે. સો હવે વાત શેની છે? સ્કૂલવાળાના અપ્રુવલની. એટલે કે સીપીયુ છે આવડું આ. અહીંયા જો આ સીપીયુ છે. પ્રોસેસને કામ કરવું છે પણ સીપીયુ શું કે હજી તારે વાર છે, શાંતિ રાખ થોડીક વાર. જ્યારે સીપીયુ પ્રોસેસને મળશે, એટલે કે બાળકને સ્કૂલમાં લેશે, ત્યારે એ જશે સીપીયુ એટલે કે રનિંગ સ્ટેટમાં, એટલે કે કામ કરશે અહીંયા. અને જો કોઈ એરર આવી, એટલે પ્રોસેસમાં કોઈ એરર આવે તો એ ત્યાં અટકી જશે પ્રોસેસ. જેમ કે કહી શકાય કે બાળક પહેલા ધોરણની અંદર ફેલ થઈ ગયો, એટલે એને પહેલું ધોરણ પાછું કરવું પડશે, એટલે કે વેઇટિંગમાં જવું પડશે. અહીંયા જુઓ. સો પહેલું ધોરણ પાછું કરવું પડે તો બીજા ધોરણમાં જવા માટે હજી એને 1 વર્ષ વેઇટ કરવો પડશે, 1 વર્ષ માટે. સો આવી ગયું વેઇટિંગ સ્ટેટ, કે પ્રોસેસમાં કોઈ એરર આવે તો એને પાછું વેઇટિંગ સ્ટેટમાં જવાનું, અને એને અહીંયા આઈઓ લખ્યું છે ને, આ જુઓ તે અહીંયા આઈઓમાં જવાનું. ઇનપુટ આઉટપુટમાં કોઈ પણ એરર હોય તો એને અહીંયા સોલ્વ કરશે. એ સોલ્વ થઈ ગયા પછી એ જશે પાછું રેડી ક્યુમાં, અને રેડી ક્યુમાં જઈને પાછું એ જશે સીપીયુ પાસે ને કામ પતાવશે. એનું કામ પતી જાય પછી અહીંથી એક્ઝિટ થઈ જશે, એટલે આઉટ થઈ જશે. સો હજી હું તમને કહું છું, જો તમે એ એપિસોડ નથી જોયો શેનો, પ્રોસેસ લાઈફ સાયકલ અથવા તો પ્રોસેસ સ્ટેટનો, તો એ એકવાર જોઈ લેજો. એ જો સમજાઈ ગયું ને તમને, તો આ સમજવામાં કાંઈ વાર નહીં લાગે. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો એકવાર જરૂર જોઈ લેજો. સો આમાં કાંઈ એવું તીર મારી લેવાનું નથી, પણ આ તો થોડુંક હું તમને ડીપમાં સમજાવું છું અત્યારે. સો જોબ ક્યુ એટલે કે પ્રોસેસ સ્ટેટની ભાષામાં કહીએ તો ન્યૂ સ્ટેટ, કે એક પ્રોસેસ બની છે હજી. તો અહીંયા લખ્યું છે પ્રોસેસની એન્ટ્રી પોઈન્ટ. પ્રોસેસનો એન્ટ્રી પોઈન્ટ એટલે કે બાળકનું દુનિયામાં જન્મ થયો છે, એટલે કે એન્ટ્રી થઈ છે. મિનિંગ બધી જ પ્રોસેસ સૌથી પહેલાં અહીંયા આવે તે હાર્ડ ડિસ્કમાં હોય છે. સો પહેલાં પ્રોસેસ અહીંયા આવશે કામ કરવા માટે હાર્ડ ડિસ્કમાં, એટલે કે સ્વર્ગમાં હોય ત્યાંથી બાળક ધરતી ઉપર આવે. ખબર પડી? ત્યાંથી બાળક ધરતી ઉપર આવે, એટલે કે અહીંયા પ્રોસેસ હાર્ડ ડિસ્કમાં હોય, એટલે કે સ્વર્ગમાં હોય ત્યાંથી એ કમ્પ્યુટર ઉપર આવે, રેમ ઉપર આવે. સિમ્પલ એક્ઝામ્પલ, તમે હોસ્પિટલમાં અપોઇન્ટમેન્ટ લેવા માટે ગેટ પર એન્ટ્રી કરાવો છો. હવે અપોઇન્ટમેન્ટ લેવી હોય તો પહેલાં હોસ્પિટલમાં જ જવું પડે ને, એના જેવું છે. રેડી ક્યુ, રેડી સ્ટેટમાં આવ્યા આપણે, કે અહીંયા બાળક ભણવા માટે તૈયાર છે પણ સ્કૂલવાળા લેવા માટે તૈયાર નથી. એડમિશન એનું હજી 5 વર્ષનો નથી થયો એટલે. સો મિનિંગ કે આ લાઇનમાં રેમ હોય છે, અહીંયા પ્રોસેસ સીપીયુને મળવાની રાહ જોતી હોય છે, કે પ્રોસેસ તૈયાર છે કે ભાઈ મારે કામ કરવું છે પણ મને સીપીયુ આપો, અને સીપીયુ હજી મળ્યું નથી એને. મિનિંગ કે સિમ્પલ એક્ઝામ્પલમાં જોઈએ તો ડૉક્ટરની કેબિનની બહાર તમે ખુરશી પર બેઠા છો, તમે તૈયાર છો ઈલાજ કરાવવા માટે, પણ ડૉક્ટર ફ્રી થાય એની રાહ જુઓ છો. ડૉક્ટરનું કામ કરતા હોય ત્યાં જઈને તમે હું એને આમ કોલર ચાલીને એમ કહો કે હાલે ભાઈ ઊભો થાય, એમ સાનમુનો મારું ઈલાજ કર, એમ ન કહો, તમે રાહ જુઓ. તો અહીંયા સીપીયુની વાટ જોવે કોણ? પ્રોસેસ, કે સીપીયુ મળે પછી હું કામ ચાલુ કરીશ.
એટલે કે આવે રેડી ક્યુમાં. ત્યારબાદ CPU મળે એને, એટલે કે રનિંગ સ્ટેટમાં આવે. તો અહીંયા મિનિંગ એવો છે કે અહીંયા ખરેખર પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે, એટલે કે ડૉક્ટર અહીંયા તમને તપાસે છે. સિનારીઓ કે જો કામ પૂરું થાય તો પ્રોસેસ સિસ્ટમની બહાર નીકળી જાય, કે તમે ડૉક્ટર ચેકઅપ કરી લઈને તમે હેલ્ધી હો તો તમે ડાયરેક્ટ ઘરે જાઓ, એટલે આમ ઘરે જ જાઓ, પણ આમ કેમ કે ભાઈ નિરાત કે ભાઈ હવે મને કાંઈ છે નહીં. અને સિનારીઓ બીજો એવો હોય કે ઇન્ટરપ્ટ, જો તમને કોઈ હાઈ પ્રાયોરિટી પ્રોસેસ આવે તો પ્રોસેસ ચાલુ પછી રેડી ક્યુમાં જઈ શકે. એટલે કે હવે સમજો કે તમે ડૉક્ટરના કેબિનમાં ગયા, ડૉક્ટરે તમને એમ કીધું કે તમને મલેરિયા થઈ ગયો હોય અને તમારે આ દવા લેવાની ને આ બધું ખાવાનું, 10 દી પછી પાછું આવવાનું. તો આ ગયું વેઇટિંગ સ્ટેટની અંદર, કે પ્રોબ્લેમ છે તો 10 દી પછી પાછા આવો, પાછી પરચી લ્યો, અને હેલ્ધી હોય તો તમે છૂટા, નકર પાછી દવા લ્યો. ખબર પડી? આયો વેઇટિંગ ક્યુ. આજે મેં કીધું હમણાં દવા આપે ડૉક્ટર તમને કે હેલ્ધી થઈ જાઓ પછી પાછા ચેકઅપ માટે આવજો. તો પ્રોસેસમાં કોઈ એરર હોય તો એને સોલ્વ કરો, પાછા રેડી સ્ટેટમાં જાઓ, પાછા રનિંગ સ્ટેટ એટલે કે CPU પાસે જાઓ અને કામ કરીને બહાર જાઓ. બરાબર? સો આયો વેઇટિંગ ક્યુ એટલે કે મિનિંગ, જો પ્રોસેસને કામ વચ્ચે કોઈ ફાઇલ, પ્રિન્ટર કે યુઝરના ઇનપુટની જરૂર પડે તો તે CPU અહીંયા છોડીને અહીંયા આવે છે, કે કાંઈ એરર આવી કાં તો કાંઈક વસ્તુની જરૂર પડી તો કામને ત્યાં મૂકશે અને અહીંયા આવશે. સિમ્પલ એક્ઝામ્પલ, ચેકઅપ દરમિયાન ડૉક્ટરે કીધું પહેલાં બ્લડ ટેસ્ટ કરાવો, હવે તમે બ્લડ ટેસ્ટની લાઇનમાં છો. તો અહીંયા શું મેં કીધું, કંઈક એરર આવે તો તમારે રેડી સ્ટેટમાં જવું પડે, તમે છૂટા ન થઈ શકો. તો ડૉક્ટરે એવું કીધું તમને અહીંયા મજા નથી, બ્લડ ટેસ્ટ કરાવો. તો હવે તમે બ્લડ ટેસ્ટ કરાવશો, એ તમારું એક એરર બની ગયું, કે મજા હોત તો તમે આઉટ થઈ જાત, અહીંથી એક્ઝિટ થઈ જાત, પણ તમને કંઈક વાંધો છે એટલે બ્લડ ટેસ્ટ કરાવો. એટલે વેઇટિંગમાં આવ્યા, સ્વસ્થ નથી, વેઇટિંગમાં આવ્યા, બ્લડ ટેસ્ટ થશે, પછી પાછા તમે દવા લેશો અને પછી તમે હેલ્ધી થશો. ખબર પડી ગઈ? અને લાસ્ટ ઇનપુટ આઉટપુટ છે ઉપર જવું, પણ આ વસ્તુ થોડીક અલગ છે કે પ્રોસેસ તેનું ઇનપુટ આઉટપુટ કામ પૂરું કરે. ઉપર શું હતું કે તમારું બ્લડ લે છે, હજી હાથમાંથી કાઢે છે બ્લડ, અને લાસ્ટ છે આયો એટલે કે બ્લડ કાઢી લીધું છે. હવે પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. સો આમાં કાંઈ હતું નહીં. આટલું તમે યાદ રાખજો. મેં પહેલાં સમજાવ્યું હતું આ બાળકવાળો સિનારીઓ. સો આટલું તમે સમજી લ્યો ને તો એક્ઝામમાં ઇનફ છે, બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. સો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે અને વિડીયો યુઝફુલ થયો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.